યુકેમાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજના સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે એક તરફ બ્રિટનમાં ગરમી અને પાણીની અછતના કારણે અનેક વિસ્તારોમાં હોઝ પાઇપ બેન લાગુ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આ જ મુદ્દાને લઈને ઇમિગ્રેશન પર મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. અને હવે નાઇજલ ફરાઝે એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે યુકેની રાજનીતિમાં ફરી એકવાર ઇમિગ્રેશનનો મુદ્દો ગરમાયો છે. પરંતુ વાત માત્ર પાણીના પ્રતિબંધ સુધી સીમિત નથી, કારણ કે બીજી તરફ રિફોર્મ યુકે દ્વારા વેલફેર સિસ્ટમમાં લગભગ 50 બિલિયન પાઉન્ડના કાપની વાત કરવામાં આવી રહી છે. જમૈકન મૂળના એક વ્યક્તિના દેશ નિકાલનો કેસ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને ઓક્સફોર્ડશાયરના એક નાના ગામમાં 1250 જેટલા માઇગ્રન્ટ્સને રાખવાના મુદ્દે સ્થાનિક લોકોનો વિરોધ હવે ચર્ચાનો મોટો વિષય બન્યો છે. એટલે યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ આજના આ સમગ્ર મામલાને ધ્યાનથી સમજવું જરૂરી છે. કારણ કે બ્રિટનમાં ઇમિગ્રેશન, વેલફેર અને સ્થાનિક સુવિધાઓને લઈને રાજકીય ચર્ચા જે ઝડપથી વધી રહી છે, તેની અસર આવનારા સમયમાં સમગ્ર સમાજ પર પડી શકે છે. સૌથી પહેલા વાત કરીએ યુકેમાં ચાલી રહેલા હોઝ પાઇપ બેનની. બ્રિટનમાં હાલમાં ભારે ગરમી અને સૂકા વાતાવરણના કારણે પાણીની માંગ વધી રહી છે અને પાણીનો બગાડ રોકવા માટે લગભગ 9 જેટલી વોટર કંપનીઓએ અલગ અલગ વિસ્તારોમાં ટેમ્પરરી યુઝ બેન એટલે કે હોઝ પાઇપના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. કેમ્બ્રિજ, એસેક્સ અને સફોક જેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ નિયમ ખાસ મહત્વનો બની ગયો છે. એટલે જો તમે તમારા ઘરના ગાર્ડનમાં હોઝ પાઇપથી કાર ધોતા હોવ, ગાર્ડનને પાણી આપતા હોવ અથવા એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોવ જેમાં બિનજરૂરી રીતે પાણીનો ઉપયોગ થતો હોય, તો સાવધાન રહેવું જરૂરી છે. કારણ કે નિયમોનું ઉલ્લંઘન થાય તો ભારે દંડનો સામનો કરવો પડી શકે છે અને કેટલીક સ્થિતિમાં 1000 પાઉન્ડ સુધીનો દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં, પાર્ક અને બગીચાઓમાં ડિસ્પોઝેબલ ગ્રીલના ઉપયોગને લઈને પણ કેટલીક જગ્યાએ અસ્થાયી પ્રતિબંધની વાત સામે આવી છે. કારણ કે ગરમી અને સૂકા વાતાવરણમાં આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ હવે અહીંથી આ સમાચાર રાજકીય બની જાય છે. રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાઝે યુકેમાં પાણીની અછત અને આવી પરિસ્થિતિ માટે માસ ઇમિગ્રેશન એટલે કે મોટા પાયે ઇમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે દેશની વસ્તી ઝડપથી વધી રહી છે અને તેના કારણે પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પર પણ દબાણ વધી રહ્યું છે. ફરાઝે એવો દાવો પણ કર્યો છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો આવા પ્રતિબંધોને દૂર કરવા માટે પગલાં લેવામાં આવશે. હવે યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આ મુદ્દો માત્ર પાણીનો નથી, પરંતુ બ્રિટનની આગામી રાજકીય દિશા સાથે પણ જોડાયેલો છે. કારણ કે ઇમિગ્રેશનનો મુદ્દો હાલમાં યુકેની રાજનીતિમાં સતત વધુ મહત્વનો બની રહ્યો છે અને હવે જે બીજી વાત સામે આવી રહી છે તે તો વધુ મોટી છે. રિફોર્મ યુકે દ્વારા વેલફેર સિસ્ટમમાં લગભગ 50 બિલિયનનો કાપ મૂકવાની વાત કરવામાં આવી રહી છે. પાર્ટીનું કહેવું છે કે એવા ઘણા લોકો છે જે માનસિક અથવા શારીરિક બીમારી કે અસમર્થતાના કારણે કામથી દૂર રહે છે અને યુનિવર્સલ ક્રેડિટ જેવી સરકારી મદદ મેળવી રહ્યા છે. રિફોર્મ યુકે તરફથી એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જે લોકો લાંબા સમયથી આવી સ્થિતિમાં છે તેમને 2 વર્ષની અંદર ફરીથી નોકરી અથવા કામ તરફ પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને જો તેઓ કામ પર પાછા ન ફરે તો કેટલાક કિસ્સામાં તેમના લાભો બંધ કરવાની નીતિ લાગુ થઈ શકે. આ પ્રસ્તાવને લઈને યુકેમાં ભારે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. લેબર પાર્ટી તરફથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે રિફોર્મ યુકે અને રિસ્ટોર બ્રિટેન જેવા જૂથો ઇમિગ્રેશન અને વેલફેર સિસ્ટમને લઈને વધુ કડક નીતિઓની માંગ કરી રહ્યા છે. અહીં ભારતીય અને ગુજરાતી પરિવારો માટે મહત્વની વાત એ છે કે યુકેમાં જો તમે યુનિવર્સલ ક્રેડિટ અથવા અન્ય કોઈ સરકારી લાભ પર આધાર રાખતા હોવ તો રાજકીય ચર્ચાઓને માત્ર સમાચાર તરીકે ન જુઓ,
તમારી પોતાની એલિજિબિલિટી અને સરકારના સત્તાવાર નિયમો શું કહે છે તે જાણવું ખૂબ જરૂરી છે. હવે આવીએ એક એવા કેસ પર જેના કારણે ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. જમૈકન મૂળના માર્ક નેલ્સન નામના વ્યક્તિનો કેસ હાલમાં ચર્ચામાં છે. જણાવવામાં આવે છે કે નેલ્સને પોતાના જીવનનો મોટો હિસ્સો યુકેમાં પસાર કર્યો છે અને ત્યાં તેનો પરિવાર તથા 4 થી 5 બાળકો છે. ડ્રગ સંબંધિત કેસમાં તેની ધરપકડ બાદ યુકે હોમ ઓફિસ દ્વારા તેને જમૈકા મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને 7 ઓગસ્ટે તેને દેશ નિકાલ કરવાની તૈયારી સાથે ટિકિટ પણ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેના વકીલો દ્વારા કાનૂની અપીલ કરવામાં આવી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. કાનૂની કાર્યવાહી બાદ હોમ ઓફિસે દેશ નિકાલનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો અને તેને ડિટેન્શનમાંથી જામીન પર મુક્ત કરીને પરિવાર પાસે મોકલવામાં આવ્યો. આ કેસ ફરી એકવાર બતાવે છે કે યુકેમાં ઇમિગ્રેશન અને ડિપોર્ટેશનના મામલામાં કાયદાકીય પ્રક્રિયા કેટલી મહત્વની બની શકે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને કોઈ એક કેસના આધારે તમામ લોકો માટે એક સરખો નિયમ માનવો યોગ્ય નથી. હવે આગળનો મુદ્દો તો ખાસ કરીને યુકેના સ્થાનિક વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતા ઊભી કરી રહ્યો છે. ઓક્સફોર્ડશાયરના પીડિંગટન નામના એક નાના અને શાંત ગામમાં જ્યાં આશરે માત્ર 350 જેટલા સ્થાનિક લોકો રહે છે, ત્યાં લગભગ 1250 જેટલા માઇગ્રન્ટ્સને રાખવા માટે કેમ્પ બનાવવાના પ્રયાસને લઈને સ્થાનિક સ્તરે વિરોધ સામે આવ્યો છે. સ્થાનિક લોકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે તેમની સંમતિ અને પૂરતી ચર્ચા વગર આટલી મોટી સંખ્યામાં લોકોને એક નાના ગામમાં રાખવામાં આવશે તો સ્થાનિક પાણી, રસ્તા, આરોગ્ય સેવા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ પર કેટલું દબાણ આવશે. આ મુદ્દાને કારણે સ્થાનિક સમુદાયમાં અસંતોષ વધી રહ્યો છે અને બીજી તરફ રિફોર્મ યુકે જેવા રાજકીય પક્ષોને પણ પોતાના ઇમિગ્રેશન વિરોધી એજન્ડા માટે આ મુદ્દો ઉઠાવવાની તક મળી રહી છે. યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ અહીં પણ એક વાત સમજવી જોઈએ કે આ સમગ્ર ચર્ચા મુખ્યત્વે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અસાયલમ અકોમોડેશનને લઈને છે અને તેને યુકેમાં કાયદેસર રીતે રહેતા ભારતીયો અથવા ગુજરાતી પરિવારો સાથે સીધી રીતે સરખાવવી યોગ્ય નથી. પરંતુ રાજકીય વાતાવરણમાં ઇમિગ્રેશનનો મુદ્દો જેટલો મોટો બનશે એટલી જ શક્યતા છે કે આવનારા સમયમાં ઇમિગ્રેશન પોલિસી, અસાયલમ પોલિસી અને બોર્ડર કંટ્રોલ અંગે વધુ કડક નિર્ણયો સામે આવે. અને હવે અંતમાં વાત કરીએ એવી બાબતની જે યુકેમાં દરેક વ્યક્તિ માટે હાલમાં સૌથી વધારે મહત્વની છે. હીટ વેવ. યુકેમાં ભારે ગરમીના કારણે NHS પર પણ દબાણ વધી રહ્યું છે અને હોસ્પિટલોના A&E વિભાગોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા અંગે ચેતવણીઓ આપવામાં આવી રહી છે. એટલે યુકેમાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકોનું ધ્યાન રાખવું જોઈએ. બિનજરૂરી રીતે બપોરના તડકામાં બહાર ન નીકળવું, શરીરમાં પાણીની કમી ન થવા દેવી અને ગરમીમાં લાંબા સમય સુધી મહેનત કરવાનું ટાળવું જરૂરી છે. સાથે જ વધુ પડતો દારૂ પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ગરમીમાં શરીર પર તેની અસર વધુ થઈ શકે છે. સૌથી મહત્વની ચેતવણી ખુલ્લા પાણી અંગે છે. ગરમીથી રાહત મેળવવા માટે નદી, તળાવ અથવા અન્ય ઓપન વોટર બોડીમાં અચાનક કૂદી પડવું જોખમી બની શકે છે. બહારથી પાણી ઠંડુ દેખાતું હોય છતાં પાણીનું તાપમાન, ઊંડાઈ અને અંદરના પ્રવાહ અંગે આપણને ખબર ન હોય, જેના કારણે ગંભીર અકસ્માત થઈ શકે છે. એટલે ગરમીથી બચવા માટે સાવચેતી રાખો અને નિયમિત રીતે સત્તાવાર હવામાન અને સ્થાનિક સત્તાવાળાઓની સલાહ તપાસતા રહો. કુલ મળીને જોવામાં આવે તો યુકેમાં હાલમાં એક સાથે અનેક મોટા મુદ્દાઓ ચર્ચામાં છે. એક તરફ હીટવેવ અને પાણીની અછત, બીજી તરફ હોસ પાઇપ બેન, ત્યારબાદ £50 બિલિયનના વેલફેર કટની ચર્ચા, ઇમિગ્રેશનને લઈને નાઇજલ ફરાજના નિવેદનો, ડિપોર્ટેશનના કાનૂની કેસો અને નાના ગામોમાં માઇગ્રન્ટ અકોમોડેશનને લઈને સ્થાનિક વિરોધ. આ તમામ મુદ્દાઓ આગામી દિવસોમાં યુકેની રાજનીતિને વધુ ગરમ બનાવી શકે છે.
તેથી યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને અહીં લાંબા સમયથી રહેતા પરિવારો, આ સમાચારને માત્ર એક રાજકીય વિવાદ તરીકે નહીં, પરંતુ દેશમાં બદલાતા વાતાવરણના સંકેત તરીકે પણ જુઓ. તમારા ઇમિગ્રેશન સ્ટેટસ, બેનિફિટ્સ, સ્થાનિક નિયમો અને પરિવારની સુરક્ષા અંગે હંમેશા સત્તાવાર માહિતી પર આધાર રાખો અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધાન રહો. કારણ કે યુકેમાં હાલ જે ચર્ચા શરૂ થઈ છે તે અહીં અટકવાની નથી. આગામી સમયમાં ઇમિગ્રેશન, વેલફેર, પાણી અને જાહેર સેવાઓને લઈને હજુ ઘણા મોટા નિર્ણયો સામે આવી શકે છે. અને કદાચ એમાંથી કેટલાક નિર્ણયો યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓના જીવનને પણ સીધી કે આડકતરી રીતે અસર કરી શકે છે.